ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વિવિધ પડતર માગણીઓને લઈને આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, જે અંતર્ગત કલોલ સહિત રાજ્યભરના આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો આગામી 18થી 20 માર્ચ દરમિયાન કામગીરીથી અળગા રહી રજા રિપોર્ટ પર ઉતરી જશે. અમારી માગણીઓ કેટલાય વર્ષોથી 7 વર્ષથી અમારી ચાલુ છે, પણ અમારી માગણીઓ સંતોષાતી નથી. અમારા પગારમાં પણ વધારો થતો નથી, એટલે અમે 3 દિવસની અત્યારે કામગીરી બંધ રાખવાના છીએ અને પછી જો અમારી માગણીઓ નહીં સંતોષાય ચૂંટણી આવશે એ પહેલાં તો અમે આગળ અમારી કાર્યવાહી ચાલુ રાખવાના છીએ. સંગઠનની મુખ્ય માગણીઓમાં 2018 પછી કેન્દ્ર અને 2022 પછી ગુજરાત સરકાર દ્વારા વેતન વધારો ન મળો, ડિજિટલ કામગીરી માટે નવા મોબાઈલની સુવિધા અને નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ કરવાની બાબતોનો સમાવેશ થાય છે. કલોલના પ્રોગ્રામ ઓફિસર અને CDPOને લેખિત જાણ કરી જણાવવામાં આવ્યું છે કે આ દિવસો દરમિયાન આંગણવાડી કેન્દ્રો પર નાસ્તો કે દૂધનો પુરવઠો પણ બંધ રાખવામાં આવશે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.